આજ દિન સુધી તો મેં મારી જાતે જ યાત્રાઓ કરી હતી. જિંદગીમાં એમ હતું કે કોઈ ટ્રાવેલ સારી મળે તો યાત્રા થાય. શોધતા શોધતા એસજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં આવ્યો. અમદાવાદ ખાતેની ઓફિસમાંથી બુકિંગ કરાયું. મનમાં તો એમ જ હતું કે આ લૂંટી ના લે તો સારું, સર્વિસ તો આપશે ખબર નથી. પણ ત્યાંની થોડીક વાતો જાણી સમજી અને લાગ્યું કે ના જવું જોઈએ. અને હું આવ્યો તો ખરેખર મેનેજમેન્ટ ખૂબ જ સારું છે. ટાઈમ ટુ ટાઈમ દરેકની ટ્રીટમેન્ટ થાય છે. અને સૌથી વધારે તો હું કોઈને જ જાણતો નથી, પણ અમારા જે રાજુભાઈ કરીને ગાઈડ હતા મેં પહેલા ગાઈડ જોયા છે. જમવા માટે એકદમ પાવરફુલ. લાલાભાઈનું રસોઈ જબરજસ્ત અને રાજુભાઈનું મેનેજમેન્ટ એટલે એનું કોઈ ગણતરી જ નથી. રાજુભાઈએ જે વસ્તુ અમને બતાવી છે, નહીં જોવાની વસ્તુ પણ અમને ફોર્સ કરીને સવારે વહેલા ઉઠાડીને અને ટાઈમિંગ સેટ કરીને જે પણ આયોજન રાજુભાઈએ કર્યું છે અને અમારા ટોટલી ગ્રુપના બધા જ મેમ્બરોએ એમનો સાથ સહકાર આપીને અમને જે મજા આવી છે એનો કોઈ જવાબ જ નથી. સીમા રાજેશભાઈ આ બધું તો આ બોલી ગયો, શું બોલું? તમારું આયોજન, તમારું જે હિસાબે ટાઈમિંગથી દરેક મેમ્બર્સને લઈ જવા, ને ટાઈમ પર પહોંચાડવા, ટાઈમ પર પર્ટિક્યુલર ફૂડ આપવું એઝ અ સિનિયર સિટીઝન, દેટ ઇઝ ધ વેરી ગુડ. ને ઓલ્સો ઓલ ધ પોઈન્ટ ઇન ટાઈમ કમ્પ્લીટ ઇઝ ધ વેરી ગુડ. એન્ડ ધ ફૂડ every day as a shooty food, Niagara, Gotas. દરેક મંદિરો અને દરેક સ્થળ ઉપર રાજુભાઈ સાથે ને સાથે રહ્યા છે. એનો એટલો અમે પ્રાઉડ કરીએ છીએ એસજી ટૂર વતી રાજુભાઈ થકી અને લાલાભાઈ ના ફૂડ થકી. અને ડ્રાઈવરે અમને બહુ સારામાં સારો પ્રોવાઈડ કર્યો છે. બસ પણ સુપર હતી. Safe and sound driving. પપ્પુભાઈ ડ્રાઈવર, પપ્પુભાઈ Safe and sound driving. સેફ ડ્રાઇવિંગ, સેફ જર્ની, In time destination. હા, અમારી ચારધામની યાત્રા કરતા નેપાળની યાત્રા બહુ સરસ રહી છે અને રાજુભાઈનું મેનેજમેન્ટ બી બહુ ફાઇન છે. જમવા કરવાનું બધું વ્યવસ્થિત છે અને ટૂરમાં બહુ મજા આવી. ખૂબ જ સરસ, એકદમ વ્યવસ્થિત મેનેજમેન્ટ સાથે એકદમ સરસ રીતે દર્શન કરાવ્યા છે. પ્લસ ખાવાનું એકદમ સરસ જમાડે છે. ખૂબ આનંદ આવ્યો. સેફ જર્ની રહી છે અને આગળ બી સરસ અનુભવ થયા. આગળ બી અમે રાજુભાઈ અને લાલાભાઈની નીચે આગળની ટૂર કરવા માટે જરૂરથી પધારીશું. રાજુભાઈ અને લાલાભાઈ એ બંનેની જોડી સરસ છે. બધું મેનેજમેન્ટ એસટી ટૂરનું બહુ સરસ રહ્યું છે. એકદમ પ્રશંસાજનક છે. થેન્ક યુ સો મચ. રાજુભાઈ સાથે અમને ઘણો આનંદ થયો છે અને રાજુભાઈ અમને બહુ જ સાથ સહકાર આપ્યો છે. અને આ પહેલી ટૂર મારી એવી છે, ઘણી ટૂરો કર્યા પછી પણ મને આજે જે આનંદ અત્યારે મળી રહ્યો છે એવો પાછલી ટૂરોમાં નહોતો મને. અને ઘણું જ મને આનંદ આવે છે. અને જમવાની વાત કરીએ તો લાલાભાઈનું જમવાનું ખરેખર બહુ જ સરસ છે. અમને ભાવ્યું અને મજા બી આવી અને અમને એન્જોય બી બહુ જ કરાયું. અમને બધી જગ્યાએ ફેરવ્યા છે પણ થકવી નાખ્યા અમને રાજુભાઈએ. ઓલ ઓવર રાજુભાઈ અને એમના ટીમ વર્કે બહુ મોટો પ્રોત્સાહિત કરીને જેને કોઈ સ્તરે નહીં આવવું હોય તો પણ એમને ઉમંગથી ઉમરકા ભેદ તૈયાર કરીને સાથે દરેક જગ્યા પર લઈ ગયા છે. અને બીજી એક વસ્તુ, જે અમારા ગ્રુપની અંદર મેમ્બરો આવ્યા છે, વડોદરાથી, સુરતથી આવ્યા છે, વડોદરાથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, દરેક મેમ્બર અત્યારે
એઝ એક ફેમિલીની તરીકે અમે લોકો ફરી રહ્યા છે અને જબરજસ્ત હા ડાંગ આહવા ડાંગના સાહેબ પણ રહી ગયા ભાઈ આહવા વઘઈના પણ એક મેમ્બર સાથે હતા અને એક ટીમ એક ફેમિલીની રીતે રહીને અમે સારો પ્રવાસ સારી રીતે રાજુભાઈના મેનેજમેન્ટમાં લાલાભાઈના ફૂડમાં પપ્પુભાઈના ડ્રાઇવિંગમાં અને એસજી સિટીઝનને ટ્રીટ કરે જે હિસાબે એની બેગ કેરી કરે બસ ટુ હોટેલ ને હોટેલ ટુ બસ એઝ અ સિનિયર સિટીઝન એ હિસાબે કોઓપરેટ નેચર રાખીને રાજુભાઈ અને એની ટીમ વર્ક કરે અનબિલીવેબલ વી આર ધ સિનિયર સિટીઝન ફૂડ ઇઝ વેરી ગુડ સુપર થેન્ક યુ વેરી મચ વારંવાર આવા અમે ટ્રાય કરીશું થેન્ક યુ જેથી તું બોલ અમે ઘણી બધી ટૂર કરી છે ઇવન ઘણા દેશોમાં પણ ફર્યા છે પણ આ જે ટૂર છે તો 2 વર્ષથી અમે સર્ચ કરતા હતા કે આ ટૂર કેવી છે કેવીને એમાં શું પ્રોવાઈડ કરે છે કઈ રીતે છે એનો મેનેજમેન્ટ પણ ખરેખર એક્સપેક્ટેશન કરતાં વધારે નીકળ્યું છે અને જે ટૂર મેનેજર જે રાજુભાઈ છે એમનો રિસ્પોન્સ એમને કોઈ દિવસ પણ કોઈને હર્ટ થાય એવું વાક્ય નથી બોલ્યા બધાને સારી રીતે એક ફેમિલી તરીકે દરેક ડેસ્ટિનેશન બતાવ્યા છે અને જેનાથી ચડાઈ નહીં હોય તેની સાથે રહીને પણ તેને પણ ચડાવીને પણ એમ બતાવ્યું છે કે નહીં તમે દર્શન કરો અહીંયા સુધી આવ્યા છે તો એટલે રાજુભાઈનો તો ખૂબ આભાર પ્લસ લાલાભાઈનો એટલું કહેવાનું કે એમને ખબર છે કે અમારી જે ટીમ છે એમાં એક જ યંગ કપલ છે બાકી બધા અમે સિરિયસ છે તો અમે એમને ખબર હોય અમારો ટાઈમ કે શું જમવાનું લાલાભાઈ એક પણ ટાઈમ નોનવેજ નથી ખવડાવ્યું લે લે ભાભી લેવ ભાભી આવું બોલે એટલે મારાથી જ ઉપર તો એમાં શું છે કે લાલાભાઈને પણ ખબર હોય ને રાજુભાઈને પણ કે સિનિયર સિટીઝનના અમુક ટાઈમ હોય જમવાના એટલે એમને એ રીતનું એડજસ્ટ કરેલું કે અમને અમારા ટાઈમ પર ફૂડ મળી જતું હતું અને ઘર જેવું ફૂડ અમને એવું કોઈ દિવસ પણ કોઈની તબિયત ખરાબ થઈ એ રીતના એમની રસોઈ નહોતી રસોઈ પણ સારી છે અમે બધાએ પ્રેમથી અમે જમીએ ને ટાઈમ પર મળી જતું એ સૌથી બેસ્ટ સિનિયર સિટીઝન માટે છે અને બીજું એ કે જણાવવાનું કે તમે અમને છે ને ટિકિટ જરાક વહેલી આપો જેથી અમને ખબર પડે કે અમારે શું હવે તમે જે 4 વાગ્યાની સવારની 5 વાગ્યાની ટિકિટ આપી છે તો એ થોડું અમારા માટે ડિફિકલ્ટ છે કારણ કે એ દિવસે આપણો શિવરાત્રી છે મહાશિવરાત્રી છે એટલે અમારાથી પોતાનાથી પણ છે ને જમવાનું થશે નહીં ને અમારે એ તો હું આપીશ ફ્રૂટ આપીશ હા રાજુભાઈએ કીધું છે કે હું પ્રોવાઈડ કરીશ બરાબર એટલે હું તો વધારે યસ રાજુભાઈને લાલાભાઈને વધારે આપીશ હા અને જર્નીનું ડ્રાઈવરના હાથમાં હોય છે એ આપણામાં હોતું નથી તો અમારા જે ડ્રાઈવર ભાઈ છે પપ્પુભાઈ એમનો ખૂબ આભાર કે એમને એમના એઝ અ પેરેન્ટ્સ ડે એ રીતે અમને ડ્રાઇવિંગ કરીને દરેક ડેસ્ટિનેશન પર પહોંચાડ્યા છે કુંભટ વઘઈ એસજે ટ્રાવેલ્સનો આભાર વત્તા રાજુભાઈ લાલાભાઈ બહુ આભાર અને ખાવાનું સારું રાજુભાઈનું બોલવાનું એકદમ સારું અને બધાની મન જીતી માણસ અને એમને પગાર વધારે આપજો જય શ્રી કૃષ્ણ